ઈ જ યશલ ને તોરલ વાયક માં ગયા, રસ્તામાં પ્રસંગ બન્યો, તોરલ ને ગાડીમાં બાંધીને લઈ ગયા, તોરલ મુર્શિદ થઈ ગયા હતા. અને આખી ગત બેઠી હતી, 12 બીજના ધણીનો પાઠ હતો અને ગત આખી બેઠી હતી. બધા પૂછે છે કે તમે આવ્યા ને તોરલ? તો કે ગાડીમાં છે બધે. ગાડી ખોલીને આખી ગત આરાધ કરે છે, તોરલ બેઠા નથી થતા. ભજન છે ને ભજન બાપુ એમ સમજાય એવી વસ્તુ નથી. એની માટે મેં તમને કીધું એમ સદગુરુ મહારાજની કૃપા હોય અને સંતની જ્યારે તમારા ઉપર અમી દ્રષ્ટિ થાય અને તમને જ્યારે વેદના જાગે, સંતો પાસે તો હોય જ. એક આપણે દુકાન હોય, ત્યાં જઈને આપણે બોલવું પડે કે ભાઈ 2 કિલો ખાંડ મને જોખી દે. એની પાસે બધી વસ્તુ હોય પણ આપણે બોલવું પડે. એમ સંતની પાસે બધું હોય પણ તમારી વેદના હોવી જોઈએ, તમારી તમન્ના હોવી જોઈએ. એવા સમર્થ સંતના સથવારે જો હોય તો આ ભજન ઉતરે એવું છે. બાકી ભજન એમ ઉતરે નહીં. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહે છે હોય. જો આના માટે સદગુરુ જો હોય, આ કોઈ નિયાળમાં નથી ભણાવતું. એક વાણી કહે છે, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાતે કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી. તો રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કહે છે, આપણે નથી કહેતા.